શનિદેવ સવારે 12 વાગે મેષ રાશિમાં વક્રી થઈ જશે। આ રાશિઓનું જીવન રાજા જેવું રહેશે। 1. મેષ રાશિના લોકો માટે રાશિમાં શનિની પશ્ચાદવર્તી સ્થિતિ તમારા માટે સારી સાબિત થઈ શકે છે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। શનિદેવ કુંભ રાશિમાં પશ્ચાદવર્તી થવા જઈ રહ્યા છે। આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે લોકોનું જીવન આ રાશિઓ બદલાઈ જશે। તમામ દુઃખ, પીડા અને કષ્ટોનો અંત અને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેનું જીવન બદલાઈ જશે। આ રાશિના જાતકોને શનિદેવ જલ્દી જ કુંભ રાશિમાં ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે। આ વિડીયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોઈ શકો અને આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો બનવાનો છે આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સમયાંતરે શનિ 29 જૂન 2024ના રોજ શનિ કુંભ રાશિમાં જશે। શનિદેવ 15 નવેમ્બર 2024 સુધી પૂર્વવર્તી રહેશે। જો આપણે આ સ્થિતિમાં રહીએ તો શનિની ઉલટી ચાલ ઘણી રાશિઓનું નસીબ ઉજ્જવળ કરી શકે છે। તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મને ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરનારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। આ રાશિના લોકો પર શનિદેવની કૃપા છે। તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જે આ રાશિના લોકોના જીવનને બદલી નાખશે। અમુક રાશિના જાતકોને તેમના જીવનમાં કેટલીક શુભ અસર જોવા મળી શકે છે। એવું માનવામાં આવે છે કે શનિની ઉલટી ચાલને કારણે કરિયરમાં પ્રગતિ થશે અને કાર્યમાં સફળતા મળશે। રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનનું ભવિષ્ય જાણી શકાય છે કે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે અને તેના જીવનમાં ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિનું જીવન સુખમય બને છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। શું છે ભાગ્યશાળી રાશિઓ જેના પર લગભગ 5 મહિના સુધી શનિદેવની કૃપા થઈ શકે છે? તો ચાલો આગળ વધતા પહેલા જાણીએ કે કઈ રાશિઓને શનિની પૂર્વવર્તી ચાલનો લાભ મળશે। આગળ વિડીયોમાં ભગવાન શનિદેવજીના સાચા ભક્તોએ ગુજરાતી વોઇસ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઇક કરો, જેથી કરીને તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો। તે ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળવાના છે, અપાર સુખ, માત્ર સુખ। મિત્રો, જે રાશિચક્રની વાત કરી રહ્યા છીએ તે છે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે શનિની પશ્ચાદભૂ તમને બિઝનેસમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે। હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે। આ રાશિના જાતકોને ઘણા પ્રકારનો લાભ મળશે। આર્થિક લાભ થશે। હા મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમને તમારા બધા કામ પૂરા થશે। તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે, જેના કારણે તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ તમારા જે કામ વર્ષોથી અટક્યા હતા તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારા પર ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ છે। તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો। હવે તમે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો, જેથી કરીને દુનિયા હવે તમારી કીર્તિ જોશે। એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે। લાભ થશે। તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે। સુખી દાંપત્ય જીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે। આ સમયે તમને રોકાણથી ફાયદો થશે। ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને શેરબજાર,
સટ્ટાબાજી અને લોટરીથી ફાયદો થઈ શકે છે। આ સાથે તમારી આવક અને નફો વધશે, સાથે જ તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે। તેની સાથે જ સંબંધ વધુ મજબૂત બનશે અને તમને જૂના રોકાણનો લાભ મળી શકે છે। તમે શેર સટ્ટામાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે। હા મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે તે છે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તેમના પર રહેશે, જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે। મકર રાશિના જાતકોને તેમના કરિયરમાં શુભ ફળ મળશે અને સમયસર રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે। આ સમયે તમારા વ્યવસાયમાં સારી કમાણી થશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને તમારી આવકમાં વધારો થશે। આ રાશિના લોકો જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ ઈચ્છિત પરિણામ મળશે। અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દી જ પરત મળી જશે। સાથે જ તમારા ધંધામાં આવનારી તમામ અડચણો પણ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશી જ આવશે। શનિદેવ અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે। મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે, જે તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરશે અને તમને અપાર સુખ પ્રાપ્ત થવાના છે। જીવન જેના કારણે મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે। હા મિત્રો, આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ગુજરાતી વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે। મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે શનિનો પશ્ચાદવર્તી થવાથી મેષ રાશિના લોકોના જીવનમાં ભૌતિક સુખમાં વધારો થશે। ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે। હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે મેષ રાશિના લોકો માટે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે, જે તમને સમજીને વખાણશે અને ભગવાનની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે। ચાલો આપણે તમને જણાવીએ જે પણ કામ તમે અટવાયેલા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે। તમારા ઘરોમાં વૃદ્ધિ થશે, તમને આર્થિક લાભ થવાની ઘણી તક મળશે, તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે। આવક, તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે, અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે। મેષ રાશિ હવે તમારા સમયનો પૂરો લાભ ઉઠાવો। મિત્રો, મીન રાશિના લોકોના જીવનમાં આગળ વધવાની શક્યતાઓ છે। મીન રાશિના જાતકોને જણાવો કે શનિદેવની કૃપાથી તમારા શુભ પ્રભાવમાં વધારો થશે। જો કે મીન રાશિના જાતકોને ખર્ચ પણ થશે। મીન રાશિના લોકો માટે શનિદેવની કૃપાથી તમારો સમય ઉત્તમ રહેવાનો છે અને મીન રાશિના લોકો માટે આ સમય તમને સારી રીતે મળી શકે છે। આ રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે અને પ્રોપર્ટીથી ધનલાભ થવાની સંભાવના છે અને સાથે જ તમારું માનસન્માન પણ વધશે। ચાલો તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે, જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે। ચાલો તમને જણાવીએ કે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા બધા કામ પૂર્ણ થશે। તમારા પર દેવના અપાર આશીર્વાદ છે અને તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમને પ્રમોશન અને વૃદ્ધિની તકો મળશે। આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર દેવી લક્ષ્મીજી વિશેષ આશીર્વાદ આપી રહ્યા છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે। તેથી આ રાશિના લોકોએ આ સમયનો પૂરો લાભ ઉઠાવો, તેને દૂર ન થવા દો। તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને જો તમે વ્યવસાયિક ભાગીદારી શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક સાબિત થશે। તમે સાચો માર્ગ બતાવો અને તમને સાચી સલાહ આપો। આ સમય તમારા માટે સારી નોકરીની ઓફર પણ આવી શકે છે।
સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે મિત્રો, લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. સિંહ રાશિના જાતકોએ તમને ભગવાન શનિદેવની કૃપા જણાવવી જોઈએ. સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. મિત્રો, ચાલો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સમય ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે તમને માત્ર માન-સન્માન જ નહીં, પણ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા થશે. આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તમે ટૂંક સમયમાં ઘરમાં નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો. તમારા પારિવારિક સંબંધોમાં પણ સમયની મધુરતા આવવાની છે. આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ થશે. તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે. આનાથી તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જેઓ સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. ભગવાન શનિદેવની સિંહ રાશિના જાતકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે. એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય તમારા માટે પૂર્ણતાનો છે. અમારો વિડિયો તમને ગમશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.